નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ડાંગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે આપેલી વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો, અહીં જગ્યાઓ જોઈએ તો પ્રોગ્રામિંગ એસોસિએટ ન્યુટ્રિશન અને ડેટા એન્ટ્રી જેવી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે। તો આ વિડીયોની અંદર આપણે આ જગ્યાઓમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોને અરજી કેવી રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી જાહેરાતની અંદરથી જોવાના છીએ। ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નેશનલ હેલ્થ મિશન આરોગ્ય શાખા ડાંગ જિલ્લા પંચાયત આહવા અંતર્ગત નીચે દર્શાવેલ પ્રોગ્રામિંગ એસોસિએટ ન્યુટ્રિશનની એક જગ્યા અને ડેટા એન્ટ્રી ઓપરેટર DPMUની એક ખાલી રહેલ જગ્યા 11 માસના કરારના ધોરણે ભરવા શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી મેરિટને આધારે કરવાની થાય છે। તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની થાય છે। ઈચ્છુક ઉમેદવારોએ તારીખ 8/12/2025 થી તારીખ 18/12/2025 સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ લિંક arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે મિત્રો, અહીં જગ્યાનું નામ આપવામાં આવ્યું છે, માસિક ફિક્સ પગાર કેટલો મળશે તે પણ આપવામાં આવ્યું છે અને આ જગ્યા કઈ શાખામાં છે તે પણ અહીં માહિતી આપવામાં આવી છે। તેની પછી જગ્યાની સંખ્યા કેટલી છે તે આપવામાં આવ્યું છે અને જગ્યામાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત શું હોઈ શકે તે પણ અહીં માહિતી આપવામાં આવી છે। તો ચાલો આપણે માહિતી જોઈએ। તો ક્રમ નંબર 1 ની અંદર જે જગ્યા છે જેનું નામ છે પ્રોગ્રામિંગ એસોસિએટ ન્યુટ્રિશન, આ જગ્યા મિત્રો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત આહવા ડાંગ ખાતેની છે। પસંદગી પામતા ઉમેદવારોને માસ 16,000 રૂપિયા મહેનતાણું મળવાપાત્ર થશે એવું અહીં જણાવવામાં આવ્યું છે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ તો MSc ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત મિત્રો, અહીં અરજી કરવા માટે કેન્ડિડેટ ન્યુટ્રિશન રિલેટેડ રાજ્ય અથવા જિલ્લા સ્તરના ગવર્મેન્ટ NGOની અંદર અનુભવ પણ ધરાવતા હોવા જોઈએ। જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની વયમર્યાદાની વાત કરીએ તો અહીં અરજી કરવા માટે 35 વર્ષથી વધુ ન હોય તેટલી વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે। ક્રમ નંબર 2 ની અંદર જે જગ્યા છે તેની માહિતી જોઈએ તો ક્રમ નંબર 2 ની જે જગ્યા છે તે ડેટા એન્ટ્રી ઓપરેટર, આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ડાંગ આહવા ખાતે આ જગ્યા છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ પગાર 15,000 રૂપિયા મળવાપાત્ર થશે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। મિત્રો, અહીં ડેટા એન્ટ્રી ઓપરેટરમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી આપણને આપવામાં આવી છે તે જોઈએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ અને કોમ્પ્યુટર સર્ટિફિકેટ પણ ધરાવતા હોવા જોઈએ। અહીં અરજી કરવા માટે MS ઓફિસ, MS વર્ડ, MS એક્સેલ અને પાવર પોઈન્ટ જેવા જે સોફ્ટવેરો છે તેની પણ તેમને અનુભવ ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો 35 વર્ષથી વધુ ન હોય તેટલી વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। મિત્રો, અહીં એક નોંધ આપવામાં આવી છે તે જોઈએ તો આ જાહેરાતમાં સદર જગ્યાઓ વખતોવખતની સરકારશ્રીની સૂચનાઓ મુજબ કરાર આધારિત હોય। ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના હક દાવા રહેશે નહીં અને ભરતી પ્રક્રિયાના અનુસંધાનમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય તો નિમણૂક આપવા તથા ન આપવાનો સંપૂર્ણ હક ભરતી પસંદગી સમિતિના સભ્યોનો રહેશે અને આ માટેના કારણો આપવા તે બંધાયેલ રહેશે નહીં। હવે મિત્રો, અહીં ભરતી અંગેની શરતો આપણને આપવામાં આવી છે તો તે જોઈએ। શરત નંબર 1 છે કે આ જગ્યાઓ ફક્ત 11 માસના કરાર આધારિત, 11 માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સના આધારે કરાર રિન્યુ થશે। કાયમી નોકરી માટેનો હક દાવો કરી શકાશે નહીં। સૂચના નંબર 2 છે કે ઉમેદવાર ફક્ત ઓનલાઈન આરોગ્ય સાથી પોર્ટલ લિંક arogyasathi.gujarat.gov.in પર
મળેલી અરજીઓ જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ પોસ્ટ કે કુરિયર દ્વારા કોઈ પણ ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. સૂચના નંબર 3 છે સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી ઓનલાઈન આરોગ્ય સાથી વેબસાઇટ પર ફરજિયાત અપલોડ કરવાની રહેશે. સૂચના નંબર 4 જોઈએ મિત્રો કે રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 8/12/2025 થી તારીખ 18/12/2025 સુધીમાં અરજી કરવાની રહેશે. સૂચના નંબર 5 જોઈએ કે દરેક ઉમેદવારે પિનકોડ, ઈમેલ આઈડી તેમજ મોબાઈલ નંબર ફરજિયાત રાખવાનો રહેશે. અગત્યના દસ્તાવેજોની માહિતી આપણને આપવામાં આવી છે. તો પ્રોગ્રામિંગ એસોસિએટ ન્યુટ્રિશન આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ડાંગ ખાતે કુલ 1 જગ્યા છે. અહીં ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસની તમામ ટ્રાયલની માર્કશીટો તમારે જોડવાની રહેશે. એમએસસી ફૂડ ન્યુટ્રિશન, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ન્યુટ્રિશન ડાયટિક્સની તમામ ટ્રાયલની માર્કશીટ પણ તમારે જોડવાની રહેશે. એમએસસી ફૂડ ન્યુટ્રિશન, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફૂડ ન્યુટ્રિશન ડાયટિક્સ સર્ટિફિકેટની નકલ પણ તમારે જોડવાની રહેશે. અનુભવના પ્રમાણપત્રોની નકલ પણ તમારે અહીં જોડવાની રહેશે અને શાળા છોડ્યા પ્રમાણપત્ર એટલે કે એલસીની નકલ પણ તમારે આ અરજી સાથે બિડાણના રૂપે અપલોડ કરવાની રહેશે. હવે આપણે ક્રમ નંબર 2 ની અંદર જે જગ્યા છે તે ડેટા એન્ટ્રી ઓપરેટર આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ડાંગ ખાતે કુલ 1 જગ્યા ઉપર ભરતી કરવાની છે. આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોએ બિડાણ કરવાના ડેટાની માહિતી જોઈએ તો ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટની તમામ ટ્રાયલની માર્કશીટની નકલ અપલોડ કરવાની રહેશે. સર્ટિફિકેટ ઇન કમ્પ્યુટર એપ્લિકેશનની માર્કશીટ અથવા પ્રમાણપત્રોની નકલ અપલોડ કરવાની રહેશે. અનુભવના પ્રમાણપત્રોની ઝેરોક્સ નકલ પણ અહીં અપલોડ કરવાની રહેશે. હવે મિત્રો અહીં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસીની માર્કશીટ પણ અહીં જોડવાની તમારે રહેશે. તો આ હતી ડેટા એન્ટ્રી ઓપરેટરના ફોર્મ ભરતા ઉમેદવારો માટે જે ડોક્યુમેન્ટ જોડવાના છે તેની માહિતી. આ હતી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નેશનલ હેલ્થ મિશન આરોગ્ય શાખા ડાંગ જિલ્લા પંચાયત આહવા અંતર્ગત પ્રોગ્રામિંગ એસોસિએટ ન્યુટ્રિશન અને ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે આ પ્રમાણેની લાયકાત ધરાવો છો તો જરૂરથી આ જગ્યા ઉપર આપવામાં આવેલી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવા વિનંતી છે. જો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.